अनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એમાં આપણે ચોથા, પાંચમા ને છઠ્ઠા શ્લોકનું સમજ એક સાથે મેળવી રહ્યા છીએ. તો આપણે સમય છે એટલે પહેલા શ્લોકથી આપણે શરૂ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પ્રથમોધ્યાય. ધૃતરાષ્ટ્રોવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વર્ત સંજય. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત પશ્યેતાં પાંડુપુત્રાણાં આચાર્ય મહતી ચમું ગૃઢાન દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથાઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતિભોજશ્ચ શૈવશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંતઃ ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. સંજય હવે દુર્યોધન જે કરી રહ્યો છે એનું વર્ણન કરી રહ્યા છે. તમને બધાને ચિત્ર ખબર છે કે ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન પૂછ્યો કે મારા અને પાંડુ પુત્રો શું કરી રહ્યા છે. ત્યારે સંજયે જવાબ આપતા કહ્યું કે દુર્યોધન એ આચાર્યની પાસે જાય છે પાંડુ સેનાને જોઈને અને પછી દ્રોણાચાર્યજીને કટાક્ષમાં કહે છે કે હે ગુરુવર, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન વડે વ્યુહકારે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. આના પર વાત થઈ ગઈ. આપણે બુદ્ધિમાન દ્રુપદ પુત્ર કેમ ગયું એ વાત કરી, પાંડુ સેના કેમ મોટી લાગતી હતી એ વાત કરી, પાંડવો વિશે પણ જાણ્યું કે પાંડવો શેનું પ્રતીક છે. હવે આ વાતને આગળ વધારતા પાંડવો શેનું પ્રતીક છે એ આપણે જાણી ચૂક્યા અને દુર્યોધન શેનું પ્રતીક છે એ જાણી ચૂક્યા. વિચારને યાદ કરીએ. દુર્યોધન એ કામ વૃત્તિનું પ્રતીક હતું અને પાંડવો એ વિવેકનું પ્રતીક હતું. એટલે પાંડવો એ 5 પાંડવો એ વિવેકમાંથી, એટલે પાંડુ એ વિવેકનું પ્રતીક હતું, એમાંથી વિવેકના પુત્રો એટલે કે પાંડવો. અને પાંડવો આપણે જોયું કે એમાં અર્જુન મુમુક્ષા, પછી યુધિષ્ઠિર સદાચાર, પછી ભીમ સાત્વિક બળ, પછી સહદેવ દૂરદર્શિતા અને નકુલ એ આંતરિક સૌંદર્ય એની વાત કરી. અને હવે આગળ આપણે ત્રીજા શ્લોકમાં જે વાત કરી હતી કે દૃષ્ટદ્યુમ્ન એટલે શું એની વાત થોડીક બાકી રહી ગઈ હતી. તો કે દૃષ્ટદ્યુમ્ન એટલે અત્યંત સામર્થ્યવાળી જ્યોતિ. આપણે એક એક નામ પાંડવોની સેનામાં કોણ હોવા જોઈએ કેમ જાણવાની જરૂર છે. તો કે આપણી અંદર આ પાંડવોની સેના છે કે નહીં, એમાં 5 પાંડવો છે કે નહીં, એ હવે દૃષ્ટદ્યુમ્ન આપણી અંદર છે કે નહીં. જીત ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે પાંડવ સેનાના જે મુખ્ય યોદ્ધાઓ ગણાવ્યા
એનો લક્ષાર્થ ખબર હોય અને એ આપણી અંદર છે, તો આ કૌરવ એટલે કામ વૃત્તિમાંથી ઉત્પન્ન થતી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એનો પણ અર્થ આવશે. એ આખી સેના આપણને નડી રહી છે. આપણા અહીંયા આગળ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો એમાં જીત મેળવવી હશે તો પાંડવ સેના આપણી અંદર હોવી જોઈએ. ઘણા લોકો આ સંસારમાં જીવન જીવે છે, મહાભારતનું યુદ્ધ અંદર ચાલી રહ્યું છે, ખબર જ નથી હોતી. પહેલા તો મનની અંદર સાત્વિક વૃત્તિ અને તામસિક વૃત્તિનું યુદ્ધ એટલે દૈવી વૃત્તિ અને અસુરી વૃત્તિનું યુદ્ધ નિત્ય નિરંતર ચાલી રહ્યું છે, આ ખબર જ નથી હોતી. અને આપણને જે મનમાં આવે તે પ્રમાણે આપણે કરી દેતા હોઈએ છીએ અને પછી એમને એમ જ જિંદગી પસાર થઈ જાય છે અને પછી આપણે હારી અને આ યુદ્ધમાંથી આપણો નાશ થઈ જતો હોય છે. એટલે એવું ન થાય એટલા માટે આ પહેલો અધ્યાય ખૂબ મહત્વનો છે. બહુ ઓછા ટીકાકારોએ પહેલા અધ્યાયમાં ટીકા લખેલી છે. એમને એમ છે કે ભાઈ આ મહાભારતના પ્રસંગનું, મહાભારતના કુરુક્ષેત્રનું વર્ણન છે. વર્ણન સામાન્ય હોય, વાર્તા કેવી તો એને સામાન્ય, પરંતુ વાર્તાના એક શબ્દોનો અર્થ ખબર પડે તો વાર્તાના અંતે મોરલ ખબર પડે. તો અહીંયા ધૃષ્ટદ્યુમ્ન એટલે અત્યંત સામર્થ્યવાળી જ્યોતિ એટલે કે એકાગ્રતા. એકાગ્રતા જ વિવેકના પુત્રોની સેનાનો મુખ્ય અધિકારી છે. ધૃષ્ટદ્યુમ્ન મુખ્ય અધિકારી હતો ને, એટલે જ એને પહેલા એનું નામથી દુર્યોધન કહે છે કે પશ્યતામ પાંડુ પુત્રાના આચાર્ય મહતી ચમું વ્યુઢાન દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા એમ કરીને વાત કરે છે. એટલે આ ધૃષ્ટદ્યુમ્ન એ અત્યંત સામર્થ્યવાળી જ્યોતિ, આપણી અંદર અત્યંત સામર્થ્યવાળી જ્યોતિ હોય તો એકાગ્રતા. એકાગ્રતા વગર તો તમે આ સત્સંગની શરૂઆત ન કરી શકો. એટલે જ કેટલી વાર કીધું હોય છે તમને કે ભલે ઓનલાઈન છે પરંતુ તમે તો એમ જ સમજો કે મારી સામે બેઠા છો, આસન લગાવી રૂમ બંધ કરીને બેસો તો એકાગ્રતા પ્રાપ્ત થશે. પાંડવ સેનાનો મુખ્ય એકાગ્રતા છે. એટલે કે જીત મેળવવી હશે તો મુખ્ય તમારી અંદર એકાગ્રતા હોવી જોઈએ. સંસારમાં જીત મેળવવી હોય કે અધ્યાત્મમાં જીત મેળવવી હોય, બંને માટે એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા જ વિવેકના પુત્રોની સેનાનો મુખ્ય અધિકારી હોઈ શકે. 5 જ્ઞાનેન્દ્રિયો, મન ને બુદ્ધિ, આ 7 અંતઃકરણોની અત્યંત શાસ્ત્રીય શુભ વૃત્તિઓ યુદ્ધ કરવા માટે તત્પર રહેલી છે, પરંતુ એકાગ્રતા સમર્થ હોવાથી આપણને વિજય પ્રાપ્ત મળી શકે. એકાગ્રતા સમર્થ હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી એમ સૂચવવા માટે થઈને ધીમતામ એવું વિશેષણ આપ્યું દુર્યોધને કે બહુ બુદ્ધિશાળી છે, એટલે કે બહુ ઉપયોગી છે, બહુ જરૂરી છે, જુઓ તમે, એવું અહીંયા ઘડી જણાવે છે. હવે ચોથા શ્લોકમાં અત્ર સુરા મહેશ્વાસા. સુરા આ એક અત્ર એટલે અહીંયા જો આ સામે અત્ર એટલે આ સેનામાં સુરા છે. મહેશ્વાસા એટલે મોટા ધનુષ્ય ધરાવનાર છે. યુધી એટલે યુદ્ધમાં કેવા છે તો કે ભીમ અને અર્જુન સમા, ભીમાર્જુન સમા એટલે ભીમ અને અર્જુનની જેવા. એટલે આગળ ભીમ વૃત્તિ એટલે સાત્વિક બળ અને અર્જુન એટલે મુમુક્ષા. આના જેવા જ બીજા પણ ઘણા લક્ષણો, સદગુણો તમારી અંદર હોવા જોઈએ એવું કે છે કે અર્જુન કહે છે એના જેવા જ છે આ બધા. એટલે એમ નહીં સમજવાનું કે ખાલી મુમુક્ષા હોવાથી બધું કામ થઈ જશે અથવા આપણે માનસિક બળ હશે તો બધું કામ થઈ જશે. ના, બીજા પણ જોઈશે સેનામાં. એટલે અર્જુન જેવા મહારથીઓ છે. મહારથી વિશે વાત કરી ગયા આપણે. યુયુધાન, વિરાટ, દ્રુપદ આ બધા છે. એટલે અહીંયા ઘડી 3 વાત આવી. 3 સેના
એની પાંડવોની સેનાના ત્રણ શૂરવીરોની વાત કરવામાં આવી. યુયુધાન. હવે યુયુધાનનું બીજું નામ છે સાત્યકી. યુયુધાન એટલે કામ આદિ સાથે અત્યંત યુદ્ધ કરનાર. એક આ યુયુધાન શબ્દનો અર્થ યુયુધાન એટલે અત્યંત યુદ્ધ કરનાર. પણ કોની સાથે? આપણે સમજવું હોય તો આપણી અંદર રહેલી કામ વૃત્તિ સાથે અત્યંત યુદ્ધ કરનાર. તમે જો તમારા બધાની અંદર આ યુયુધાન હશે. ઘણી બધી વાર ઘણી બધી કામના થાય પણ નહીં, નથી કરવા. ઘણો બધો વિચાર આવે, ઘણું બધું કરવાનું મન થાય પણ નથી કરતા. એટલે અત્યંત યુદ્ધ કરવું પડે તમારે. કામના એકવાર થાય ને એટલે પછી છોડે નહીં. એટલે અત્યંત યુદ્ધ કરનાર કામનાની સામે. આખો દિવસ દરમિયાન કેટલીય કામના થાય પણ બધી પૂરી કરાય નહીં. જે જરૂરી છે, જે આપણા કલ્યાણ માટેની છે, એ જ કામનામાં આગળ કર્મ કરવાનું. બાકીના સાથે શું કરવું પડે? તો કે યુદ્ધ કરીને શાંત કરવી પડે. એટલે યુયુધાન એટલે કામ આદિ અત્યંત સાથે અત્યંત યુદ્ધ કરનાર. એટલે કે અંદરનો અંતરાત્મા. એટલે હવે આનું નામ બીજું સાત્યકી છે. એટલે સાત્યકી એટલે સાત્વિક શ્રદ્ધા. તમને કોઈ કામના થઈ, નહીં યાર આ કરશું ને તો જ મારું કલ્યાણ થશે, મને સુખ પ્રાપ્ત થશે, આવી કામના થઈ. તો આને હરાવવા માટે થઈને સાત્વિક શ્રદ્ધા હોવી જોઈએ. સાત્યકી આ એકના જ બેવ નામ છે પણ બંને લક્ષણ આપણી અંદર હોવા જોઈએ. સાત્વિક શ્રદ્ધા એટલે શું? સાત્વિક રસ્તે ચાલનારી શ્રદ્ધા. શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં મેં આ થોડું વર્ણન કર્યું પણ અહીંયા સહેલાઈથી વાત કરીએ તો તમારે આંતર સત્તુ સાથે અત્યંત યુદ્ધ કરવાનું છે. તો યુદ્ધ નહીં, આ નથી કરવું. ક્યારે થાય? તો કે આ નહીં કરીશ તો પણ મને કોઈ નુકસાન નથી. આવી સાત્વિક શ્રદ્ધા. મારા કલ્યાણના માર્ગમાં આ વસ્તુની જરૂર નથી, આ સુખની જરૂર નથી. એને કહેવાય સાત્વિક શ્રદ્ધા. એટલે સાત્વિક વૃત્તિ પર રહેલી શ્રદ્ધા. હવે આ સાત્વિક શ્રદ્ધા છે એ જ્ઞાન અને યોગ વગેરે મોક્ષ સાધનોમાં પાયા જેવી છે. વળી આ શ્રદ્ધા છે ને એકડા રૂપ છે. બરાબર સમજો. શ્રદ્ધા એકડા રૂપ છે, બાકી બધી સાધનાઓ એ શૂન્ય રૂપ છે. એકડા વગરની ગમે તેટલા મીંડા હશે, એકડા વગરના ગમે તેટલા મીંડા હશે નકામા. એવી જ રીતે શ્રદ્ધા વગરની કોઈ પણ સાધના કરતા હશો તો એ નકામી. એ ગતાનુગતિક થતી સાધના હશે અથવા તો મિકેનિકલ સાધના હશે. એટલે સાત્વિક શ્રદ્ધા એ એકડા જેવી છે. દરેક સાધનામાં પછી મંત્રોચ્ચાર હોય, ધ્યાન હોય, પૂજા આદિ હોય, સત્સંગ હોય, સેવા હોય, આ બધામાં શ્રદ્ધા, સાત્વિક શ્રદ્ધા જોઈએ. સેવા શું કરવા કરું? નહીં, મને શ્રદ્ધા છે ભગવાન મારી સેવાની નોંધ લેશે. અરે પણ કોઈને કદર નથી, ભલે ન હોય, ભગવાન મારી નોંધ લેશે. અરે ધ્યાન કરવાથી શું ફાયદો? એની કરતા બે સારા કામ ન કરો ના. સાત્વિક શ્રદ્ધા છે, રોજ ધ્યાન કરીશ ને તો હું પરમાત્મા તરફ ચાલીશ. હવે આ શ્રદ્ધા વગર ધ્યાન થાય? શ્રદ્ધા વગર નામ અરે યાર મોઢાથી નામ બોલવાથી શું લાભ થવાનો હતો? કોઈ પણ સાધના એ મીંડા જેવી છે. એની આગળ એકડો લગાડવો પડે તો જ એ સંખ્યા બને, બાકી શૂન્યની શૂન્ય રહે. એટલે પહેલો પોઈન્ટ સાત્વિક શ્રદ્ધા. મુખ્ય એકાગ્રતા સમજાવી આપણે દૃષ્ટધુમ્નથી, અને પછી પહેલો શૂરવીર જણાવ્યો એ યુયુધાન.
અંદર કામનાની વૃત્તિઓ ઊભી થાય એની સાથે અત્યંત યુદ્ધ કરવાનું છે, પણ કેવી રીતે? સાત્વિક શ્રદ્ધા સાથે. એટલે કોઈ પણ સાધના કરો તમે, આપણા હિન્દુ સંસ્કૃતિની વિશાળતા કે મહાનતા કહો, એમાં કોઈ પણ સાધના કરવાની, બાકી કોઈ ધર્મમાં આટલી બધી વિશાળતા જોવા નહીં મળે. નહીં આમ જ કરવાનું બધા, અરે પણ મારું મન નથી ચોટતું, નહીં બધાએ કરવાનું એટલે આવી રીતે જ કરવાનું, અહીંયા જ જવાનું ને આ જ રીતે પૂજા પાઠ કરવાની ને આ જ રીતે, બીજી કોઈ રીત નહીં. અરે પણ મારા ગળે નથી ઉતરતું, નહીં. નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ટુ ડુ ઓર ડાય. જ્યારે હિન્દુ સંસ્કૃતિમાં નથી, નામ સ્મરણ નથી ફાવતું, કઈ નહીં, ચાલ પૂજા પાઠ, એ નથી ભાવતું, કઈ નહીં, ધ્યાન કર, એ નથી ભાવતું, સત્સંગ કર, એ નથી ભાવતું, વાંચન કર, કઈ નથી ભાવતું, સેવા કર, કઈ છેલ્લે નથી ભાવતું, કોઈને નડ નહીં, કોઈને અડ નહીં. બસ આવી ઘણી બધી સાધનાઓ છે, પરંતુ એ બધી શૂન્યવાળી છે. સાત્વિક શ્રદ્ધા હશે તો જ આ સંખ્યા થશે. બીજું, સાત્વિક શ્રદ્ધા એ 9 ના અંક જેવી છે. 9 ના અંક જેવી છે. તમે જોજો, 9 એટલે કે અવિકારી છે. 9 નો અંક અવિકારી હોય છે. કેવી રીતે? તો કે 9ને ગમે તેની સાથે ગુણાકાર કરો ને તો ટોટલ 9 જ રહે છે. 9 એકુ 9, 9 દુ 18, 18 એટલે 1 + 8, 9 તેરી 27, 7 + 2, 9 ચોકુ 36. 9 ને ગમે તેટલાની સાથે ગુણો, એ સંખ્યાનું ટોટલ કરો તો એ 9 જ રહે છે. એટલા માટે આપણા પૂર્વજો 9 ને શુભ આંકડો સમજતા હતા. કેમ? તો કે અવિકારી છે, અને આ જગતમાં અવિકારી એક જ છે, અને એ છે પરમાત્મા. માટે 9 ના આંકડાને પણ આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે. ઘણા બધા લોકોને આદત હોય કે કંઈક સોદો કરે તો 9 ના આંકડા વાળો ફિગર ભરે, અથવા તો બીજું કંઈ પણ વસ્તુમાં 9 ને મહત્વ આપતા હોય છે. તો શા માટે? તો કે એ અવિકારી છે. એટલા માટે સાત્વિક શ્રદ્ધા પણ અવિકારી છે, એટલે કે 9 ના આંકડા જેવી છે. તમારી અંદર સાત્વિક શ્રદ્ધા હશે તો ગમે તેટલું ઉમેરતા જશો સાધનાઓ, ગમે તેટલા ગીતાના અધ્યાયો ઉમેરતા જશો, ગમે તેટલા પારાયણો શીખતા જશો, પરંતુ શ્રદ્ધા પરમાત્મા માટેની છે કે હું પરમાત્મા માટે કરું છું, ગીતા હું શીખું છું, પરંતુ મને શ્રદ્ધા છે પરમાત્મા મારી નોંધ લેશે. એ જ વ્યક્તિ લાંબો સમય સુધી આવા શાસ્ત્રીય શ્લોકો કો કે સ્તોત્રો કો એને મુખપાઠ કરવાનો રસ ધરાવે. મોઢે ગીતાનો અધ્યાય મોઢે થઈ ગયો તો શું કામનું? આવું ઘરવાળા પૂછે. પરંતુ તમારી અંદર આ સાત્વિક શ્રદ્ધા છે એટલે તમે ભણવાનું ચાલુ જ રાખો. કોઈ ભૌતિક લાભ નથી દેખાતો. તમારું માન સન્માન વધી ગયું, સમાજમાં પૈસા વધારે મળી ગયા, તમે સુખી થઈ ગયા, શારીરિક તંદુરસ્તી વધી ગઈ, આવું કોઈ ભૌતિક લાભ નથી. અને છતાં પણ તમે બધા આ શીખી રહ્યા છો. એ સાત્વિક શ્રદ્ધાનું પરિણામ છે. અને એ અવિકારી જ રે. જેની શ્રદ્ધા સાત્વિક હોય એ અવિકારી રહે. જેની શ્રદ્ધા તામસિક કે રાજસિક હોય એ માન સન્માનની અપેક્ષા રાખે, કાં તો ફળની અપેક્ષા રાખે છે. એટલે અહીંયા યુયુધાન પછી વિરાટશ્ચ, વિરાટ રાજા ને અહીંયા ગણતરીમાં લીધું. વિરાટ એટલે વિશેષ રૂપથી આત્મામાં શોભનાર, કિંવા આંતર શત્રુઓને વિશેષ ભ્રમણ કરાવનાર, આંતર શત્રુઓને ભ્રમણ કરાવનાર, એટલે કે આંતર શત્રુઓ હોય ને એને શાંતિ ન આપનાર. એ શું છે? તો કે સમાધિ. વિરાટ નો બીજો અર્થ થાય છે સમાધિ. સમાધિની સ્થિતિ પર તમે પહોંચો તો આંતર શત્રુઓ ગભરાટ અનુભવે છે કે હવે આપણે અહીંયાથી નીકળવું પડશે,
એટલે આંતરશક્તિઓને ભમાવીને મારનાર એ સમાધિ, એ વિરાટ છે. પછી આવ્યું ત્રીજું નામ ધ્રુપદ. ધ્રુપદ એટલે જેની શીઘ્ર ગતિ છે એવું, અથવા બીજો અર્થ છે ધ્રુવ એટલે સંસાર વૃક્ષ, તેનું પદ ધ્રુપદ. ધ્રુવ એટલે સંસાર વૃક્ષ અને તેનું પદ એટલે તેનું ચિહ્ન જેની ધજામાં છે એવો, એટલે કે સંસારના વિષયોનો જેણે જય કરેલો છે ને પોતાની ધજામાં સ્થિર કર્યો છે, મારા કાબુમાં છે સંસારના વિષયો, એવો આત્મામાં શુદ્ધ પ્રેમ વાળો એ અહીંયા ધ્રુપદનો અર્થ લેવાનો છે. વિષયોને જીતનાર કોણ હોઈ શકે? જેને આત્મામાં પ્રેમ હોય એ જ વિષયોને જીતનાર હોય. બાકી તો વિષયો આવવા દો, આ પણ ચાલશે ને આ પણ ચાલશે, બધું ચલાવી લેતા હોય, એ સંસાર વિષયોને જીતનારો નથી, આત્મામાં પ્રેમ વાળો નથી. હવે આવ્યું આગળની લાઈનમાં આવેલું મહેશ્વાસા. મહેશ્વાસામાં ઘણા બધા શબ્દો ભેગા છે, તો એની અંદર ઈસુ શબ્દ છે. ઈસુ એટલે બાણ, ઈશ્વાસા એટલે બાણ ચલાવવાનું સાધન, એને કહેવાય ધનુષ્ય, એને ઈશ્વાસા. અને મહેશ્વાસા એટલે મોટા ધનુષવાળા શૂરવીર, એને કહેવાય મહેશ્વાસા. અહીં બાણ શબ્દ વડે પોતપોતાના વિરોધી દુર્ગુણ ને જીતવાનું સાધન લેવાનું છે. બાણ એટલે દુર્ગુણને જીતવાનું સાધન, અને ધનુષ વડે સ્વધર્મ નિષ્ઠા સમજવાની છે. એટલે મોટા મોટા ધનુષ અને બાણવાળા, એટલે કે આ બધા એ જે છે યુયુધાન, વિરાટ, દ્રુપદ, આ બધા ભીમની જેવા, અર્જુનની જેવા મોટા બાણવાળા, મોટા ધનુષવાળા છે, એટલે કે સ્વધર્મના નિષ્ઠાવાળા છે અને દુર્ગુણોને જીતવાવાળા છે. એટલે આમ આ શ્લોકની અંદર મહેશ્વાસા મહારથ, આ રીતે અહીંયા ઘડી આટલી વસ્તુ આપણે સમજવાની હતી. હવે આગળનો શ્લોક આવે છે પાંચમો શ્લોક. ચોથા શ્લોકનું આપણે જોયું. હવે આગળ નામ ગણાવે છે દૃષ્ટકેતુ. આ શ્લોક બોલી ગયા છે, એનો અર્થ અને મહાપરાક્રમી દૃષ્ટકેતુ ચેકિતાન, કાશીનો રાજા તથા પુરુષોમાં શ્રેષ્ઠ પુરુજીત ને કુંતી ભોજ તથા સૈબ્ય, આ બધા પણ પાંડવોની સેનામાં હતા. તો પાંડવોની સેનામાં પહેલું અહીંયા હવે લાઈનથી આગળ આવે છે દૃષ્ટકેતુ. દૃષ્ટ નો અર્થ થાય છે હિંસાદી યોગ શત્રુ. હવે છે ને અહીંયા આગળ અષ્ટાંગ યોગનું વર્ણન આવે છે. અષ્ટાંગ યોગ આપણી અંદર હોવા જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. પાંડવોની સેનામાં અષ્ટાંગ યોગ હતા, એટલે આપણી અંદર અષ્ટાંગ યોગના લક્ષણ હોવા જોઈએ. તો એમાં અહીંયા આગળ પહેલું આવે છે કે દૃષ્ટકેતુ. દૃષ્ટ એટલે હિંસાદી યોગ શત્રુઓને ભયની પ્રાપ્તિ કરાવનાર. હિંસા વગેરે શત્રુઓ આપણી અંદર છે, હિંસા કરવાની વૃત્તિ, ભય પમારનાર, જે અહિંસા, સર્વ પ્રાણીઓને અભય આપવું, આદિ તે દૃષ્ટ, તે રૂપ તેની ધજામાં છે, તેને દૃષ્ટકેતુ કહેવામાં આવે છે. દૃષ્ટનો અર્થ એટલે હિંસા આદિ શત્રુઓને ભયની પ્રાપ્તિ કરાવનાર. એટલે શું સમજવાનું? અહીંયા યમ સમજવાનું. યમ અષ્ટાંગ યોગમાં પહેલો અંગ છે યમ, એટલે કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, જેણે પોતાનામાં સમાવેલા છે તે દૃષ્ટકેતુ, એને અહીંયા કડી યમ સાધન. અષ્ટાંગ યોગનું પહેલું અંગ યમ એને કહેવાનું. એટલે કે યોગના હિંસાદી શત્રુઓને યમથી ભય ઉપજે એ સ્પષ્ટ જ છે. બીજું ચેકિતાન શબ્દ છે.
ચિકિતાન એટલે પૂર્વાનુભવ, પૂર્વનો અનુભવ એટલે ચિકિતાન. તેનો જે પુત્ર છે એ ચેકિતાન એટલે કે સ્મૃતિ, પૂર્વાનું અનુભવની સ્મૃતિ અંદર, એને કહેવાય ચેકિતાન. શ્રુતિ ભગવતીના તથા સદગુરુના આત્માના ઉપદેશરૂપ વાક્યનું અખંડ અનુસંધાન રહેવું તેને સ્મૃતિ કહેવાય. સ્મૃતિ કોને કહેવાય? તો કે શાસ્ત્ર વાંચ્યા હોય, ગુરુ પાસે સાંભળેલું હોય અને એનું અનુસંધાન રહે. નહીં આજે આ સાંભળેલું આ આપણે જીવનમાં ઉતારવાનું છે, આવું અનુસંધાન રહે એને સ્મૃતિ કહે. સ્મૃતિ એટલે મારા મગજમાં ઉપદેશ, ગીતાનો ઉપદેશ કાયમ માટે સ્થિર છે, એને ચેકિતાન કહેવાય છે. ત્રીજું શબ્દ છે કાશી રાજશ્ચ, એટલે કે જાણવા યોગ્ય અજ્ઞાત વસ્તુને પ્રકાશ કરવામાં જે શ્રેષ્ઠ છે એ કાશી રાજ. અજ્ઞાત વસ્તુને જાણવામાં એટલે કે પ્રકાશ કરાવવામાં જે શ્રેષ્ઠ છે એને કાશી રાજ કહેવાય છે. એટલે કે વિચાર. આપણને ખબર નહીં, મને ખબર નથી, મને યાદ નથી, અરે હા યાદ આવી ગયું, આને કહેવાય વિચાર. એટલે ત્રણ વાત કરી, દૃષ્ટકેતુષ એટલે યમ, ચેકિતાન એટલે સ્મૃતિ, કાશી રાજશ્ચ એટલે કે વિચાર. આ ત્રણેય મહાવીર્યવાન, વીર્યવાન છે. વીર્યવાન એટલે વીર્ય એટલે વીર પુરુષોનું જે કર્મ છે તેને વીર્ય કહેવાય. અને આવું વીર્ય, વીર પુરુષોનું કર્મ જે હોય એ એટલે કે શત્રુઓને નસાડી દે અને એવા બળવાન હોય એને વીર કહેવાય. એવું જે કર્મ છે એને વીર્ય કહેવાય અને એ જેની અંદર છે એને વીર્યવાન કહેવાય. એટલે આવા વીર્યવાન છે આ ત્રણ. અને વીર્યવાન વચ્ચે મૂકેલું છે એટલે આ ત્રણ જ નહીં, બીજા પણ ત્રણ એટલે પુરુજીત, કુંતી ભોજશ્ચ, શૈબશ્ચ, આ ત્રણેય પણ વીર્યવાન છે એટલે શત્રુઓને ભગાડનારા છે. તો અહીંયા આગળ ચોથું આવ્યું, મેં વીર્યવાન કીધું બરાબર છે, એટલે ચોથું હવે આવ્યું પુરુજીત. ચોથો જે સુરવીર હતો. પુરુ એટલે ઘણી બધી ઇન્દ્રિયોનો સમૂહ જેને જીતનાર એટલે પુરુજીત. 10 ઇન્દ્રિય છે આપણી અંદર, 10 ઇન્દ્રિયોને જીતનાર એટલે પુરુજીત. એટલે કે પ્રત્યાહાર. યમ આવી ગયું, સ્મૃતિ આવી ગયું, વિચાર આવી ગયો, હવે આવ્યું પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે પ્રતિ આહાર એટલે ઇન્દ્રિયો પર સંયમ રાખનાર. પછી આવે છે કુંતી ભોજશ્ચ. કુંતી એટલે દિવ્ય વિભૂતિનું આકર્ષણ કરનારી શક્તિ. દિવ્ય વિભૂતિઓને પોતાની તરફ ખેંચે. સારું ક્યાં જાણવા મળે ને એ પોતાની અંદર ખેંચે. એટલે દિવ્ય વિભૂતિનું આકર્ષણ કરનારી શક્તિ એટલે કે સાત્વિકી મતિ. અને તેના પિતા એટલે પાલક. એટલે આપણે સાત્વિક વૃત્તિઓનું પાલન કરવાનું છે, આપણે ટકાવી રાખવાની છે. પાલન પોષણ કરનાર એટલે કુંતી ભોજ. અને એ સાત્વિક વૃત્તિ સ્થિર કેવી રીતે રહે? તો કે આસન દ્વારા. આપણે રોજ આસન કરીએ ને આસનમાં એક આસનમાં બેસીએ તો આપણી અંદરની સાત્વિક વૃત્તિઓ ધ્યાન કરતા પહેલા સ્થિર આસન કરવું પડે, પ્રત્યાહાર કરવો પડે. એટલે અહીંયા આગળ આસન, અહીંયા કુંતી ભોજસ્ય આવે છે. અને છેલ્લો શબ્દ છે શૈબશ્ચ. અહીંયા આગળ શૈબશ્ચ એટલે કે શિવ. સાચો એનો શબ્દ છે શૈવસ, એનો અપભ્રંશ થઈને શૈબસ બની ગયો છે. શૈવ્ય. શૈવ્યને શૈવ્ય કહેવામાં આવે છે. અને ચ એટલે અને, એટલે શૈવ્ય. શૈવ્ય શબ્દ છે પણ એક્ચ્યુઅલી અર્થ છે શૈવ્ય. એટલે કે શિવ એટલે કે મંગળ, તે સંબંધી એટલે કે મંગળદાતા તે શૈવ્ય છે. એટલે કે શૈવ્ય મંગળદાતા છે એટલે એનું નામ થઈ ગયું શૈવ્ય. આ મંગળદાતા શું છે? તો કે નિયમો આપણા જેટલા છે એ મંગળદાતા છે. નિયમોમાં કયું કયું હવે? શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન.
આ 5 નિયમો એ મંગળદાયક છે, મંગળકારી છે, આપણને મંગળ એટલે કે કલ્યાણના દાતા છે. બસ અહીંયા ઘડી આપણે અટકીએ. 6થા શ્લોકના આપણે સૂર્યો વિશે સાંભળશું અને યાદ કરવાની કોશિશ કરજો. યમ, નિયમ, પ્રત્યાહાર, સ્મૃતિ, શુદ્ધ વિચાર, સાત્વિક શ્રદ્ધા, આ બધા આપણી અંદર હોવા જરૂરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.